જય હિન્દ મિત્રો આપને હું બતાવવા જઈ રહ્યો છું નાગવા બીચનો સૌથી ભયજનક એરિયા। આપ જોઈ શકો છો કે નાગવા બીચનો અત્યારે સાંજના સમયે દરિયાનું પાણી છે જે છેક આગળ આવી જતું હોય છે અને આ સૌથી ભયજનક એરિયા છે કે જ્યાં સાંજના સમયે પાણી એકદમ આગળ આવી જાય છે અને સહેલાણીઓ જે મોજ મસ્તી કરવા આવતા હોય છે કે આપ જોઈ રહ્યા છો કે કેટલો ખતરનાક એરિયા છે। હું પણ એકદમ બહુ મોટું રિસ્ક લઈને આ એરિયામાં આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો કે આ જે આપ સાઈડ જોઈ રહ્યા છો ને ત્યાં સુધી પાણી આવી રહ્યું હતું અને અત્યારે સ્ટીલ મારા પગ સુધી પાણી આવે છે। આપ જોઈ શકો છો કે અહીંયા સુધી પાણી આવવાનું શરૂ થઈ ગયું છે। તો મિત્રો મારી આપને બે હાથ જોડીને વિનંતી છે કે સાંજના સમયે દીવના નાગવા બીચના આ એરિયામાં ના આવશો। બાકી નાગવા બીચ ખૂબ જ સુંદર બીચ છે, દીવનો ખૂબ જ સુંદર બીચ છે। આપ જોઈ રહ્યા છો દીવની બ્યુટી હું આપને દેખાડી રહ્યો છું કે અહીંયા સામે રેસ્ટોરન્ટ છે, બાર છે, બધા જ સહેલાણીઓ મોજ મસ્તી કરી શકે એવો ખૂબ જ સારો અને સુંદર એરિયા છે। પણ જ્યારે આપ નાગવા બીચની આ સાઈડ ઉપર આવો ત્યારે ખૂબ જ ધ્યાન રાખજો। અહીંયા ખૂબ જ અણીવાળા પથ્થરો છે અને નીચેનો જે એરિયા છે એ ખૂબ જ લીલવાળો છે। તો પથ્થર તો છે જ અણીવાળા, જેથી આપણે સાચવીને ચાલવું પડે। પણ આપ જોઈ રહ્યા છો કેટલે સુધી મારા પગ સુધી પાણી આવી ગયું। આપ જોઈ રહ્યા છો કે હું જ્યાં ઊભો હતો એ વિસ્તાર દરિયાએ પૂરેપૂરો કવર કરી લીધો છે અને ત્યાં અત્યારે એ વિસ્તારમાં પાણી આવી ગયા છે। આપ જોઈ રહ્યા હતા કે હું આપણે આ મોટો પથ્થર દેખાડી રહ્યો હતો અને મોટા પથ્થરની બાજુમાં જ હું હતો, મોટા પથ્થરની એક્ઝેક્ટ પાછળ। ઠીક છે, અત્યારે એ જ પથ્થરની આજુબાજુ કેટલું વિપુલ માત્રામાં પાણી આવી ગયું છે। તો મિત્રો આપ જ્યારે દીવમાં મજાક મસ્તી અને એન્જોય કરવા આવતા હોય ત્યારે દીવના આ ભયજનક જે એરિયા છે, દીવનો આ જે ભયજનક એરિયા છે એ વિસ્તારનું ખૂબ જ ધ્યાન રાખજો અને સાંજના ટાઈમે બને ત્યાં સુધી રાતના ટાઈમમાં આ વિસ્તારમાં ન આવશો। આ વિસ્તારમાં આવવાથી આપનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। મિત્રો હું આપને એ વિસ્તાર દેખાડી રહ્યો છું કે હમણાં થોડી જ મિનિટ પહેલાં હું એ જગ્યાએ વિડીયો ઉતારતો હતો અને અત્યારે એ જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મિત્રો હમણાં થોડી વાર પહેલાં આપણે હું જે સીન દેખાડી રહ્યો હતો કે જે ભયજનક વિસ્તાર છે દીવનો, એ વિસ્તારમાં આપણને 100% પથ્થરનો વિસ્તાર દેખાતો હતો, પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે 50% પણ વધારે વિસ્તાર પાણીએ કવર કરી લીધો છે।
અને ધીમે ધીમે પાણી આગળ આવી રહ્યું છે. મિત્રો આપને મારી ખૂબ જ નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં રાતના સમયે આવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. આ વિસ્તારમાં ગમે ત્યારે પાણી એનું સ્તર વધારી દે છે. તો જ્યારે પણ આ વિસ્તારમાં આવો ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને આવો. આપ જોઈ રહ્યા છો કેટલો ઓછો વિસ્તાર બચ્યો છે. બાકી બીજો બધો વિસ્તાર પાણીએ કવર કરી લીધો છે. અને અત્યારે હું આપને દેખાડું તો હું જ્યાં ઊભો છું ત્યાં પણ પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. હું જ્યાં ઊભો છું ત્યાં પણ પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. મારી આપને ખૂબ જ નમ્ર વિનંતી છે કે આવા મોટા મોટા જોખમ ના લેશો અને બને ત્યાં સુધી રાતના સમયે દીવમાં આ વિસ્તારમાં આવવાનું ટાળો. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હમણાં આપને દેખાડી રહ્યો હતો એનાથી પણ વધારે વિસ્તાર, મતલબ બીજો 25% વિસ્તાર પણ પાણીએ કવર કરી લીધો છે. મિત્રો અગાઉ જે આપને દેખાડ્યું મેં કે વચ્ચેનો વિસ્તાર જે ખૂબ જ ભયજનક વિસ્તાર છે એ જગ્યા અત્યારે પાણીએ સંપૂર્ણપણે કવર કરી લીધી છે. અને આપ જોઈ રહ્યા છો કે આજુબાજુથી ભરતીનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે અને દરિયાએ વિસ્તાર પૂરો વિસ્તાર કવર કરી લીધો છે. અને મિત્રો હું જ્યાં ઊભો રહ્યો છું ત્યાં પણ દરિયાનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો આપ સૌ માટે હું આટલું ખૂબ જ મોટું જોખમ ઉઠાવીને વિડીયો બનાવી રહ્યો છું. તો પ્લીઝ મિત્રો આપને ખૂબ જ નમ્ર વિનંતી કરવાની કે દીવના આ જે ભયજનક વિસ્તાર છે એ વિસ્તારમાં રાતના સમયે મહેરબાની કરીને જવું નહીં. મિત્રો આપ જોઈ રહ્યા છો કે હું જ્યાં ઊભો છું ત્યાં પણ પાણી આવવાનું શરૂ થઈ ગયું છે ને મારી બાજુમાં આખો મોટો પર્વત છે. હું આપને ફરીથી દેખાડીશ થોડો આગળ જઈને, કારણ કે અહીંયા પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ એરિયા રાતે ખૂબ જ ડરાવનો થઈ જાય છે. આપ જોઈ રહ્યા છો, કદાચ અત્યારે આપને ઝાંખું દેખાતું હશે, પણ હું જ્યાં ઊભો રહીને વિડીયો બનાવતો હતો તે વિસ્તાર અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને બાજુમાં જ આ ખૂબ જ મોટો ટેકરી છે. એ ટેકરી, બે ટેકરીની વચ્ચેનો આ વિસ્તાર છે. એ વિસ્તારમાં સાંજે અંધારું થવાનું હોય એ સમયે આવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી.